તો હવે જાણીએ કે કઈ રાશિના જાતકો માટે પડકારજનક સમય રહેશે। પ્રથમ રાશિ છે વૃષભ। વૃષભ રાશિના જાતકો માટે 2026 કૌટુંબિક અને સામાજિક સ્તરે પડકારજનક સાબિત થઈ શકે છે। નજીકના લોકો સાથે મતભેદ વધવાની શક્યતા હોવાથી વિવાદ ટાળવો, જોખમી રોકાણો અને નવા વ્યવસાયિક કરારોમાં સાવધાની જરૂરી છે। ગેરસમજણોને કારણે પ્રેમ જીવનમાં તણાવ આવી શકે છે। નવા સંબંધો શરૂ કરવા માટે આ સમય કંઈ અનુકૂળ નથી। હવે બીજી રાશિ છે સિંહ। તો સિંહ રાશિના જાતકોએ 2026માં ખાસ સાવધાની રાખવાની સલાહ છે। વ્યવસાય અને રોકાણોમાં અચાનક નુકસાન થવાની શક્યતા છે, તેથી જોખમી નિર્ણયો ટાળવા। માનસિક તણાવ અને બિનજરૂરી ચિંતાઓ પણ વધી શકે છે। સ્વાસ્થ્ય માટે તણાવ અને થાક ટાળવો, ખર્ચ અને રોકાણ પર પણ નિયંત્રણ રાખવું જરૂરી છે। ત્રીજી રાશિ છે કન્યા રાશિ। તો કન્યા રાશિના જાતકો માટે વર્ષ 2026 સખત મહેનત અને માનસિક દબાણનો સમય રહેશે। બાકી રહેલા કેસ અને કાનૂની વિવાદોમાં સાવધાની રાખવી જરૂરી છે। વ્યવસાય અને રોકાણમાં જોખમ લેવાનું ટાળો। પ્રેમ અને પારિવારિક જીવનમાં જરૂરી છે। સંતુલિત દિનચર્યા, યોગ અને ધ્યાન સ્વાસ્થ્ય માટે લાભદાયક રહેશે। કેતુને શાંત કરવાના જ્યોતિષી ઉપાયો હવે જાણીશું। તો કેતુના ઉપાયો જરૂરી છે। ઉપાય છે તો દરરોજ સવારે ઓમ ગંગ ગણપતય નમઃ મંત્રનો 108 વખત જાપ કરો। બુધવાર અને શનિવારે આ ઉપાય ખાસ અને લાભદાયક છે। બીજો છે કેતુનો મંત્ર। તો શનિવારે રુદ્રાક્ષ કે ચંદનની માળાથી 108 વખત કેતુના મંત્ર ઓમ કેમ કેતવે નમઃનો જાપ કરો। ત્રીજો ઉપાય છે કે શનિવારે કાળા તલ, અડદની દાળ અથવા તો ધાબળાનું દાન કરો। ગરીબ વ્યક્તિને ભોજન પણ કરાવવું શુભ માનવામાં આવે છે। ચોથો ઉપાય છે કે શનિવારે કાળા કે ભૂરા શ્વાનને રોટલી ખવડાવો, જે કેતુની નકારાત્મક ઉર્જાને શાંત કરે છે। હર મહાદેવ મિત્રો।